તો હાલ ભાવનગરની વાત કરવામાં આવે જ્યાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી આ મોટા સમાચાર જ્યાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મતદાન કર્યું છે। आपने जणावी दे कि परिवार साथे ढोल नगारा वच्चे मतदान मथके पहुंची અને મતાધિકારનો ઉપયોગ કર્યો છે। मतदान पहला महादेवजीની पूजा अर्चना पण કરી હતી। તે બાદ मतदान કર્યું। વિકસિત ભારત માટે વધુ मतदान કરો એ અપીલ પણ કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના દાવાને પાયા વિહોળો ગણાવ્યો છે કૃષિ મંત્રીએ। તો આ મોટા સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે જ્યાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાનો मतનો ઉપયોગ કરીને मतदान કર્યો છે। પરિવાર સાથે ઢોલ નગારા સાથે मतदान મથકે પહોંચ્યા હતા અને मतનો ઉપયોગ કર્યો છે। मतदान પહેલા જ મહાદેવજીની પૂજા પણ કરી હતી। પૂજા અર્ચના પરિવાર સાથે કરવામાં આવી। વિકસિત ભારત માટે વધુ मतदान કરવાની પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। કોંગ્રેસના દાવાઓને પાયા વિહોળ પણ ગણાવ્યા છે। તો ભાવનગરથી આ મોટા સમાચાર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ मतदान કર્યું છે। गुजरात प्रदेश में चुनाव हो रहा है। आज मतदान का दिन है। मैंने भी मेरे मताधिकार का उपयोग किया है। मैं सभी स्थानिक स्वराज्य की इकाई में मतदाताओं को अपील करता हूँ, विनती करता हूँ, आओ साथ चले और लोकशाही का ये उत्तम पर्व हम साथ आके सेलिब्रेशन करें। हम हमारा मतदान का उपयोग अवश्य करें और नया भारत जिस तरह से मोदी जी के नेतृत्व में सरकार चल रही है, माननीय भूपेंद्र भाई और हर्ष भाई के नेतृत्व में राज्य सरकार चल रही है और स्थानिक स्वराज्य की इकाई में हम देख रहे हैं कि विकास की अनेक ऊंचाई सर की है। आओ साथ मिलकर विकास की दिशा में और आगे बढ़े और मतदान अवश्य करें। ये पण सरस रीते देशनी चूंटणी पंचे पूरुं कर्युं छे। चुस्त दुरुस्त रीते व्यवस्थाओं पण वहीवटीतंत्र અને ચૂંટણી તંત્ર કર્યું છે। ત્યારે ફેર ઇલેક્શન થાય એના તરફેણની ચૂંટણી પંચની જે વ્યવસ્થાઓ સૌને શાંતિથી મત આપી અને ખાસ કરીને નવયુવાનો જે પહેલી વખત મતદાતા તરીકે આ ભારતની નવી દિશા અને નવી રાહ એમના મતથી મળવાનો છે, આપણા સૌના મતથી મળવાનો છે। ત્યારે સૌ નવા યુવા મતદાતાઓને પહેલી વખત મતદાન કરી રહ્યા છે એમને પણ વિનંતી છે, આપણા જીવનમાં સૌથી પહેલો મોકો એ મતાધિકારનો ઉપયોગનો છે। લોકશાહીની આ સુદૃઢ વ્યવસ્થા જેના થકી દેશની જનતા, રાજ્યની જનતા અને સ્થાનિક લોકો જે અલગ અલગ એકાઈઓ છે સ્થાનિક સ્વરાજ્યની એમના દ્વારા જ પ્રતિનિધિઓ ચૂંટીને આપણા વિકાસની નવી દિશાઓ નક્કી કરી શકતા હોય છે। આ અધિકાર એ તમને વહીવટીતંત્રમાં પ્રતિનિધિઓ મૂકીને લોકોની સુખાકારી માટેના કામમાં ઉપયોગી થવાની છે। ત્યારે નવા મતદાતા હોય, અગાઉ કરેલું હોય, બીજી ત્રીજી વાર કરતા હોય, વડીલ હોય, યુવાન હોય, બહેન હોય, મને આનંદ છે કે ભાવનગરની અંદર ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, રાજ્યમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। ત્યારે સૌ યુવા મતદારો મારી વિનંતી, સૌ સાથે મળીને લોકશાહીનું પર્વ મતદાન કરીને ઉજવ્યું છે। વિપક્ષ એ ભાવનગરમાં નહીં, 30 વર્ષથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રાજ્યમાં પણ છે અને દેશમાં પણ છે। દરેક વખતે દાવા કરતા રહે છે, દાવા ખોખલા અને પોકળ સાબિત થાય છે। જનતા જનાર્દનનો જે પ્રકારનો વાતાવરણ અને વિશ્વાસ, જે પ્રકારે દેશનો વિકાસ જે રીતે સરકાર માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં કરી રહી છે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસની નવી ઊંચાઈ અને સંગ્રહાત્મક વાત હોય ત્યાં સુધી માનનીય નીતિન નવીનજી, આદરણીય અમિતભાઈ શાહ, અમારા રાજ્યના એકાઈના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગ્રહાત્મક ઢાંચો પણ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકા અને સમગ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ઇલેક્શન જનતા જનાર્દનના આશીર્વાદથી એ જીતી રહી છે। વિપક્ષના કોઈ સર્ટિફિકેટની આવશ્યકતા નથી। આપણા જ મીડિયામાં દરેક ચૂંટણીઓમાં કરેલી વાતો હું આપને વિનંતી કરું છું કે બતાવે। આ વખતે અમે જીતવાના છીએ, પણ જ્યાં સુધી હૃદયમાં ભાવ નથી, પ્રેમ નથી, ત્યાં સુધી ક્યારેય એ વિપક્ષોને જીત એ મળવાની નથી। ભારતીય જનતા પાર્ટી જન સુધી જનતાની સેવા માટે કામ કરે છે। ત્યારે પુનઃ એકવાર જનતાની સેવા માટે અમને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યની જનતા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકામાં વિકાસની સેવા કરવા માટે, લોકોની સેવા કરવા માટે મોકો અવશ્ય આપશે। 28મીની ચૂંટણી એ જ્યારે મતગણતરી થવાની છે ત્યારે એ કોંગ્રેસ ફરી આપની સામે આવે એવી વિનંતી કરું છું।
મતદાતા શુદ્ધિકરણ એ પણ સરસ રીતે દેશની ચૂંટણી પંચે પૂરું કર્યું છે. ચુસ્ત દુરસ્ત રીતે વ્યવસ્થાઓ પણ વહીવટીતંત્ર અને ચૂંટણી તંત્રે કર્યું છે. ત્યારે ફેર ઇલેક્શન થાય એના તરફેણની ચૂંટણી પંચની જે વ્યવસ્થાઓ, સૌને શાંતિથી મત આપી અને ખાસ કરીને નવયુવાનો જે પહેલી વખત મતદાતા તરીકે આ ભારતની નવી દિશા અને નવી રાહ એમના મતથી મળવાનો છે, આપણા સૌના મતથી મળવાનો છે. ત્યારે સૌ નવા યુવા મતદાતાઓને પહેલી વખત મતદાન કરી રહ્યા છે એમને પણ વિનંતી છે, આપણા જીવનમાં સૌથી પહેલો મોકો એ મતાધિકારનો ઉપયોગનો છે. લોકશાહીની આ સુદૃઢ વ્યવસ્થા જેના થકી દેશની જનતા, રાજ્યની જનતા અને સ્થાનિક લોકો જે અલગ અલગ એકાઈઓ છે સ્થાનિક સ્વરાજ્યની, એમના દ્વારા જ પ્રતિનિધિઓ ચૂંટીને આપણા વિકાસની નવી દિશાઓ નક્કી કરી શકતા હોય છે. આ અધિકાર એ તમને વહીવટીતંત્રમાં પ્રતિનિધિઓ મૂકીને લોકોની સુખાકારી માટેના કામમાં ઉપયોગી થવાની છે. ત્યારે નવા મતદાતા હોય, અગાઉ કરેલું હોય, બીજી ત્રીજી વાર કરતા હોય, વડીલ હોય, યુવાન હોય, બહેન હોય, મને આનંદ છે કે ભાવનગરની અંદર ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, રાજ્યમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે.